એમ પાસે લઈ એમ બ્લિંક ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ અંજાન લોકેશન ઉપર. ત્યાં જવાના છીએ અમે ભૂતને એક્સપ્લોર કરવા માટે. અત્યારે જ્યાં અમે છીએ બહુ મોસ્ટ વોન્ટેડ જગ્યામાંથી એક જગ્યાએ અમે અત્યારે જઈ રહ્યા છીએ અને ત્યાં અમારે ભૂતિયા એક્ટિવિટી ચેક કરવાની છે. તો પિયુષભાઈ આપણે આવ્યા, હવે શું કરવાનું છે? આપણે ભૂત જોવાનું જ છે. ફાઇનલ છે? હો ફાઇનલ છે. ચેક કે નહીં આ દુનિયામાં આપણે ચેક કરવાનું છે. તો આજની તારીખને તમે ચેક કરશું એવું આમ કન્ફર્મ નથી કહેતા કે અમને ભૂત મળી જાય, પણ અમે અમારી બનતી કોશિશ કરશું, ટ્રાય કરશું. હાલા અજયભાઈ આપણા ખાસ મિત્ર છે અને ત્રણેય એક જ કેટેગરીના માણસો છે. આ બ્લોગર, કોમેડિયન અને તમે મને ઓળખો જ છો. આપણે એક્સપેરિમેન્ટ ને બ્લોગિંગ કરીએ છીએ, પણ આ અમે કંઈક નવું કરવા જઈએ છીએ. હવે ભૂત છે કે નહીં આપણે તપાસ કરવાની છે. આ જગ્યાએ રાજા લોકોએ જોઈ અને પિયુષભાઈનું કેવું એવું છે કે એ ન્યાય રસ્તેથી કોઈ રાતે નીકળે એટલે અવાજ આવે એટલે જાંજરી ખખડે છોકરું રોગે ને એવું થાય છે કે હા, એ આગળ થાય છે રસ્તે. થાય જ છે ને. એટલે આપણે એ માટે અમે એક દિવસ નોર્મલી બેઠા હતા ને વાત થઈ અમારે, એટલે આ વસ્તુની ખબર પડી એટલે અમે ચેક કરવા અત્યારે જઈએ છીએ. ફાઇનલી મિત્રો અત્યારે અમારી પાસે EMF ડિટેક્ટર છે, તમને બતાવી દઉં યુએસએનું. આને ચાલુ કરીને આપણને ખબર પડે કે આની જે લાઇટિંગ છે રેડ ઝોન ઉપર હોઈ જાય. જો EMF લાઇટિંગ જ્યાં સુધી અહીંયા હોય ત્યાં સુધી નોર્મલ, પણ જો અહીંયા રેડ લાઇનમાં ગઈ એટલે આપણે એટલું સમજી લેવાનું કે આપણી આસપાસ ગમે નેગેટિવ વસ્તુ છે. રેડી? હવે આપણે આ EMF ડિટેક્ટરને આગળ આપણે રસ્તામાં જંગલની અંદર ચાલુ કરીને ચેક કરવાનું છે. અને જો સાચું છે ખોટું હું કન્ફર્મ નથી કહેતો, પણ હા જે છે અમે ટ્રાય કરીએ છીએ, અમે ચેક કરશું. હાલો ફાઇનલી અત્યારે છે ને અમે જંગલની અંદર ડીપમાં આવી ગયા છીએ. હું કહી દઉં ને તો અંદાજે 1.5 કિલોમીટર આગળ આવી ગયા. તમને જો રસ્તો બતાડી દઉં, અહીંથી 2 રસ્તા પડે છે ને મેન રસ્તો ભૂતિયા આ છે. હવે આપણે ભાઈને પૂછવાનું છે કે કઈ જગ્યા છે કે ત્યાં આ વસ્તુ આ જે આપણે નેગેટિવિટી કહીએ એ વસ્તુ થાય છે. કે ત્યાં બાળકને રોવાનો અવાજ આવે, ઝાંઝરીનો અવાજ આવે છે અને પાછળથી કોઈક આપણે રાતે નીકળવું હોય ને તો બોલાવે આપણે. આ વસ્તુ આપણે બસ લોકેશન જાણવાનું છે અત્યારે કઈ બાજુ છે. અને પિયુષભાઈ કેટલું છેટું થાય? બસ અહીંથી થોડા કાલી એટલે આવી જાય આપણે. ચેક ડેમ આવી છે ને, ચેક ડેમ ની બાજુમાં. તો આ કિસ્સા કેટલા ટાઈમ ત્યાં થાય છે? આ કિસ્સા વર્ષો જૂના હાલે છે. એકવાર અમે રિક્ષા લઈને રાતે નીકળ્યા હતા ને, સુરેલ નીકળી હતી રાતે બાઈક. આમ જઈને એમ હાલી જ આવતી હતી, પગ જોઈએ ને પછી બધાને ખબર પડી. પછી ઓલા ભાઈ કેલા આના પગ તો જો ઉઠમાં, પછી એમ બી ગયા બધા. એટલે આજે આપણે તપાસ તો કરવો છે હરખો. 4-5 જણા હતા ભેગા. તો હવે બહુ બીક લાગે છે. તો મને તો અત્યારે બહુ બીક લાગે છે. ભેગો જાવ કે ન જાવ, મને બીક લાગે છે. તમે કહેતા હોય તો વરી જાવ, બરાબર? ચેક કરીએ. EMF ડિટેક્ટર આપણી પાસે છે અત્યારે. નહીં મસ્તી નથી કરતો. મને એ નથી ખબર, પણ મને એમ લાગ્યું કે કંઈક શું કહેવાય. હવે લોકેશન ઉપર પહોંચવા આવ્યા અને આપણે EMF ડિટેક્ટર અટાણે પહેલેથી જ ચાલુ કરીને રાખી દઈએ. ચાલો જો ચાલુ કરવામાં આપણે બીજું કાંઈ નથી કરવાનું. બસ આ ઓન કરી દઈએ. જો આ અટાણે આ ગ્રીન ચાલુ થઈ અહીંયા લાઈટ બ્લિંક થઈ ગયો બાપુ. જો આવી ડિટેક્ટર જોયું શું છે એ ખબર નથી. લાઈટ ગાડીનું ઘડિયા વાળે બ્લિંક થાય છે. લાઈટ બ્લિંક થાય છે EMF ડિટેક્ટરમાં. જો પાછી થઈ ભાઈ, પાછી થઈ. હજી બસ એ જગ્યાએ પહોંચું છીએ અમે. થોડા દૂર છીએ. લાઈટ ચાલુ કરો મોબાઈલની બતાવી. હવે ચાલુ બગા શું છે એ ખબર નથી પડતી. આવ્યા ત્યાંથી થોડીક નેગેટિવિટી ચાલુ થઈ ગઈ હતી. પાછું EMF ડિટેક્ટ બ્લિંક આવ્યું.
બ્લેન્ક કહેતા હોય મારે તમે એટલે પાછા ફૂલ વયા જાય. બ્લેન્ક મારે એવું નથી લાલ કે- લાલમાં વહી ગઈ છે દોસ્તો જો પાછું આવ્યું ભાઈ જો મિત્રો જોઈ શકો છો તમે ફાઇનલી યાર હવે પિયુષભાઈ કેટલું દૂર છે બસ આવી ગઈ છે થોડીક જ જગ્યા દૂર થોડીક તો લોકેશન ઉપર પહોંચી ગયા અને તમે પેલા ઝાડ જોઈ લો બહુ ડેન્જર જગ્યા જો આ છે. ટીમરા ચાલુ થઈ ગયા હવે બધો એટલે એરિયા હા. હા આ એરિયા આવી ગયો આપણે EMF મીટર રગડી ચાલુ કરીએ અહીંયા શું કે જો હજી ચાલુ કર્યું છે EMF મીટર અને જો બ્લિંક આવ્યું ભાઈ ફૂલ બ્લેન્ક આ જગ્યાએ બસ આગળ આગળ ફૂલ બ્લેન્ક મારે છે. બંધ થઈ ગયું છે અત્યારે તો બંધ છે અત્યારે નથી આવતું જગ્યા પર ઝાડવા જો સાહેબ શું શું થયું બાપુ થયું જો થયું બ્લિંક આવ્યું થયું, બાપુ થયું જો જો કૂતરા કઈ વાંહે છે? જી આ ઝાડવું કહેતા હતા એ નથી ને મને ઈ જ લાગે મને તો ઈ જ લાગે હે બાપુ જો જો ફૂલ બ્લેન્ક જો લાઈટ લગભગ જે ઓ જો ભાઈ મને બીક લાગે હે બાપુ મને બીક લાગે ઓ ભાઈ સાહેબ ગજબ બ્લેન્ક મારે યાર હાલો આગળ તપાસ કરો હજી હાલ તું બીમા બાપુ આ બી ગયો હો ભાઈ બાપુ મને બીક લાગે છે દીવાની વાત પછી રહી પેલા બાપુ મને બહુ ડર લાગે છે જો બાપુ બાપુ આમાં ફૂલ લઈને આવો હો ભાઈ બાપુ નીકળી ગયો બાપુ બાપુ હવે નીકળી અહીંથી નથી રહેવું અહીં અને જો જેમ જંગલની અંદર એન્ટર થતા જાય છીએ એમ બહુ વધારે બસ જગ્યા આવી ગઈ છે આપણી જો લોકેશન આવી ગયું ભાઈ અહીંથી નામ આગળથી આ જગ્યાએ હદથી બહાર નેગેટિવિટીનો અહેસાસ થઈ ગયો છે રાતે અહીંથી કોઈ નીકળતું નથી જો બ્લેન્ક બ્લેન્ક ચાલુ છે Continuously. ફૂલ આવ્યું બાપુ ફૂલ ફૂલ બ્લિંક કરવા માંડ્યું આખું અહીંથી નીચે હવે નીચે દેખો જો બ્લિંક આવી ગયું ભાઈ કન્ટિન્યુ જગ્યા પડી બાપુ તમે આ એક ઇલાકો જોઈ લ્યો અત્યારે અમે જે જગ્યાએ છીએ ને જો બ્લિંક આવ્યું ભાઈ કન્ટિન્યુઅસલી બ્લેન્ક આવે છે ત્યારે રાતે સાંભળો અવાજ સાંભળો હું તમને હે ને EMF રીડર સામેથી બતાવું જોજો આગળ કન્ટિન્યુઅસલી રીડિંગ કન્ટિન્યુ ચાલુ છે અમે સબ જો ફૂલ રીડિંગ ભાઈ બ્લિંક કામ કરી જો બ્લિંક થયું બ્લિંક આજના ઠેકાણે 2 વાર કન્ટિન્યુઅસલી મોસ્ટ બ્લીડિંગ ચાલુ થયું છે આવી રીડિંગ એકેય વખત ન થઈ કન્ટિન્યુઅસલી માંથી અહીંયા પહોંચ્યા જો કન્ટિન્યુ આ ગમે હે પિયુષ હા આવી રીડિંગ આવી જ નથી કન્ટિન્યુઅસલી વાગે છે હજી કન્ટિન્યુઅસલી વાગે છે શું છે એ કાંઈ ખબર નથી પડતી અને ફાઇનલી અમે થોડાક આગળ આવ્યા ને એ બાપુ જો ઓ ભાઈ બાપુ હવે નથી રહેવું અહીંયા બાપુ જો બંધ આ ચાલુ ઓ ભાઈ. આ બંધ અહીંયા આવી અત્યારે આ કપડા કેના જેમ પાસે લઈ એમ ઓ હોય મારું બંધ નથી હવે બાપુ હવે રહેવા દો ભાગીએ ભાગો મમ્મી બાપુ બાપુ